તમે ક્યારે હોસ્પિટલના બેડમાં પડેલા વ્યક્તિને એવું કહેતા સાંભળો કે મારી પાસે આટલી પ્રોપર્ટી છે? નહીં. તે શું કરશે? મને સાજો કરો. જ્યારે માણસ સ્વસ્થ હોય ને ત્યારે દિવસ દરમિયાનની ભાગદોડવાળી દુનિયામાં બહારનું ખાવું, જંક ફૂડ ખાવું, સ્ટ્રેસ લેવો, ઊંઘ પ્રોપર ન કરવી અને પોતાની જાતને માની લે છે આ જ મારી સફળતા છે. પણ હોસ્પિટલમાં બેડમાં પડેલો વ્યક્તિને ત્યારે કશું યાદ નથી આવતું કે મારી પાસે કેટલા કાર, કેટલી પ્રોપર્ટી, કેટલા મકાન છે. પણ ખાલી ને ખાલી ફક્ત એક જ શબ્દ કહે છે કે હું સ્વસ્થ ક્યારે થઈશ અને ક્યારે મારા ઘરે જઈશ. વિજ્ઞાન પણ એવું કહે છે કે 70% બીમારીઓ આપણી લાઈફસ્ટાઈલને કારણે આવે છે. ખોટું ખાવા પીવાની આદત, ઓછી ઊંઘ, સ્ટ્રેસ જે ધીમે ધીમે તમારા શરીરને બીમાર પાડી રહ્યું છે. બીમારી ક્યારેય અચાનક નથી આવતી, એ આપણા રોજિંદાની આદતના પરિણામે આવે છે. સોલ્યુશન શું? આ 4 આદતો તમે અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકો. પહેલું, ખાવાનું તમારું સ્વસ્થ ચોખ્ખું રાખો, ટાઈમ પર રાખો. બીજું, 7 થી 8 કલાકની ઊંઘ લ્યો. ત્રીજું, દિવસ દરમિયાનમાં 30 મિનિટની હલકી એક્ટિવિટીઝ કરો. ચોથું, સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવો, યોગ, પ્રાણાયામ, મેડિસિન કરો. જ્યારે આ 4 આદતોને તમારી દિનચર્યામાં તમે ઉતારશો ત્યારે તમે સ્વસ્થ જીવન તરફ વળી શકશો, બીમારીઓથી દૂર રહેશો. તમારી પણ કોઈ એવી સમસ્યા છે તો ચોક્કસથી તમે મને DM કરી શકો છો અને એવા દરેક વ્યક્તિઓને વિડીયો શેર કરો જેમની જિંદગી ભાગદોડવાળી છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.